સૌપ્રથમ વાત કરીએ રાજ્યના ખેડૂતો માટે હજુ પણ 24 કલાક માવઠાનું સંકટ યથાવત છે। હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। તો મધ્ય ગુજરાતમાં આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં માવઠાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં હળવા વરસાદનું અનુમાન છે। તો સુરત, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે। તો ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ થઈ શકે છે। મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી। કમોસમી વરસાદની સાથે પવન ફૂંકાવાની પણ આગાહી। હજુ 24 કલાક માટે કમોસમી વરસાદનું સંકટ છે। તો 10 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં વરસાદની આગાહી છે। કચ્છ, બનાસકાંઠા, મહેસાણામાં માવઠાની આગાહી। તો અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગરમાં પડી શકે વરસાદ। સુરેન્દ્રનગર, જામનગર, સાબરકાંઠામાં પણ વરસાદ ખાબકી શકે। અરવલ્લી, ગાંધીનગર અને રાજકોટમાં પણ હળવા વરસાદની આગાહી। તો 10 વાગ્યા સુધી 12 જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, મહેસાણામાં માવઠાની આગાહી। અમદાવાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ થઈ શકે। જામનગર અને સાબરકાંઠામાં પણ ખાબકી શકે વરસાદ। અરવલ્લી, ગાંધીનગર અને રાજકોટમાં પણ હળવા વરસાદની આગાહી। તો 10 વાગ્યા સુધીમાં 12 જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે।